દીકરીને અત્યારે ખાલી થોડી અમથી તકલીફ પડે, બે શબ્દ કહેવામાં આવે ત્યાં તો દીકરીને વહુને ખોટું લાગી જાય. શું કામ? રામાયણ કહેવાનું તાત્પર્ય છે, રામાયણ મને તમને શીખવાડે છે જીવન કઈ રીતે જીવવું. સાસુમાં કદાચ બે શબ્દ કહે ને તો એ બીજા કોઈ માટે નહીં, એ પોતા માટે. એને એમ થાય કે આ ઘરની અંદર, આ સમાજની અંદર બધાય કરતા મારી વહુ છે ને સવાઈ થઈને આગળ વધે, એની કોઈ ખામી ન કાઢે, કોઈ ભૂલ ન કાઢે. એટલા માટે સાસુમાં છે બે શબ્દ પોતાની દીકરાની વહુને કહેવા માંગતા હોય. પણ બે શબ્દ કે અત્યારે વહુને ખોટું લાગે. શું કામે? તો કે શાસ્ત્ર વાંચેલા નથી. એટલે પહેલાના વખતમાં જેવા દુઃખ હતા એવા દુઃખ અત્યારે નથી. અત્યારના જીવનમાં કોઈને દુઃખ નથી એવું. અને છતાંય પહેલાના વખતના આ બહેનો છે કોઈ દિવસ માવતરે ફરિયાદ ન કરતા. અત્યારે થોડીક તકલીફ થાય ત્યાં આપણે ફરિયાદ કરીએ. શું કામે? તો કે રામાયણ નથી સમજાય એટલા માટે. તો રામાયણને સમજવી પડે.